જય સિયારામ, જય બાગેશ્વર ધામ. આપણે આ સુરત કામરેજ નું નવા ગામ છે. અહીંયા એક જગ્યાએ આપણે ટિફિન આપવા આવ્યા છીએ. સીતારામ. સીતારામ શું કરતા હતા? અમે આવ્યો શું કરતા? વાસણ ઘસતી. ઠીક, વાસણ ઘસતા. આ ગાંડો હે? આ ભાઈ બતાવો. અહીંયા આવ્યો, બહાર આવી જાવ. બહાર એક આ છોકરાનો છોકરો હે બા? તમારા ઘરમાં કોણ કોણ? એક આ ગાંડો છોકરો. આ ભાઈ. મોટો બચ્ચો. ઓહો, આ તમારા દીકરા છે? હા. એને શું આવ ઓ આ પગે શું છું દેખાડ? પગે ને ઓહો, લોહી નીકળ્યું. હે? કબડી જ કાઢે છે. પગ દેખાડો ને. એ હાથે ખંજવાળે. હા. તેને કઈ ખંજવાળ આવે છે કે કઈ? ખજવારી કાઢે બધું. ની ઘેર કામે જતી રહો એટલે ઈંગ બીંગ વાળું ખાઈ લે એટલે ગબડી કાઢે બધું. દાળ કઢી એમ તેમ ઈ ખાધું હોય એટલે ખંજવાળે. એને એટલું લોહી કાઢ નાખે. એટલું ખંજવાળ લોહી કલાક એટલે બરોબર લોહી કલાક એટલે એને મગજ એવું જ છે. ઈ તમારા દીકરા છે? 55 વર્ષનો છે. કોઈ માને 55 વર્ષના છે. હા. અને આવી આનું મોઢું થી દેખાડો તો. મોઢું આખું આમ પગ પગ જરાક આ પગ ઊંચો કરો. ઓહો ઓહો હો લ્યો તમે. ઓહો, એટલું બધું વાગ્યું. ઓહો હો. આ એને ખંજવાળીને એટલું બધું લોહી કાઢ નાખે. ઓહો હો હો. પાવડર લગાડીએ હે. ઓ આ ભાઈ ને એટલું બધું લોહી કાઢ નાખે. એટલું ખંજવાળે હે ને. ઊંચું કરો પેન્ટ. આ ભાઈ છે ઈ તમારા દીકરાનો દીકરો. આના પપ્પા કોણ? ઓફ થઈ ગયા. આનો આની માય નથી અને બાપુ નથી. આ છોકરાની મમ્મી નથી ને પપ્પા. એને પપ્પા મમ્મી શું છું? એની મમ્મી ભાગી ગયેલી આટલો અટોનો મેકીને. એટલે જન્મ છો ને આન મમ્મી વયા ગયા ને આનો પપ્પા ઓફ થઈ ગયા. દૂધ પીવાડી મોટો કર્યો ભાઈ કામ કરી કરીને. અને તમારા ઘરમાં બીજું કોઈ? કોઈ નહીં. તમે આ ભાઈ ને આ ભાઈ નો એને તો મગજ ઈ તો કઈ એનથી કઈ નહીં. એને બેઠા પાડવાનો, ખવડાવવા પીવડાવવાનું, બીડી પેટી. હવે આ બાલદારી કરવા એને હજામ મારે ઘેરથી બોલાવવો પડે. ઓહો. વાપથી આવે 150 રૂપિયા. 150 રૂપિયા લે તો અહીંયા ઘરે આવે. હા. વાળ કાપવા. હા. ઈ બધું તમે એકલા જ છો? દાદા ને કોઈ નહીં? કોઈ નહીં. દીકરાય કોઈ નહીં? કોઈ નહીં. એક આન પપ્પા હતા, ગુજરી. એ હોપ થઈ ગયો. એક બીજો નાનલો હતો તે હોપ થઈ ગયો. 3 દીકરા હતા મારા. ઠીક. એટલે 2 હારા હતા તે જ જતા રહ્યા ને આ પડી રહ્યો. ઠીક. આ ભાઈ દેવા આવશું તમને. આ છે ને ટિફિન છે. હાંજે હાલશે બા. આમ જમવાનું છે ને ભાઈ નહીં હાલશે ને.